ઊંધા ગેસની સમસ્યા કોઈ પણ વ્યક્તિને ગમે ત્યારે થઈ શકે અને એમાં ખાસ કરીને એવા વ્યક્તિ કે જે લોકોની સતત શ્રમનું કામ હોય, પરિશ્રમ કરતા હોય તોય પણ ઊંધો ગેસ થતો હોય ત્યારે એમને વિચાર થાય કે અમારું પાચન કેમ બગડી ગયું છે. તો એવા જ એક પેશન્ટ મારી સાથે છે કે જેમણે ખૂબ મહેનતનું કામ કરતા ને છતાં પણ ગેસ થયો અને હવે અત્યારે શું છે આપણે પૂછશું. જય શ્રી કૃષ્ણ કાનજીભાઈ. જય શ્રી કૃષ્ણ. કાનજીભાઈ, શું તકલીફ હતી તમને? મને સાહેબ ગેસ બહુ થતો, પેટ ભારે રહેતું, છાતી બહુ ભારે ભારે થઈ જતી. પછી બહુ આખું શરીર દુખતું, આળસું આખું શરીર રહેતું, કામ કરવામાં કોઈ મૂડ ના રહેતું અને એમ થઈ જાય કે હમણાં અટક આવશે, હમણાં અટક આવશે. અમુક ટાઈમે દુખાવો ચાલુ થઈ જતો થોડો થોડો. તો એ લગભગ આ બધી ફરિયાદો કેટલા સમયથી હતી તમને? આ લગભગ 4-5 વર્ષથી હતી સાહેબ. 4-5 વર્ષથી હતી? બરાબર. બહુ લંબી હતી. તો કેટલા ડોક્ટરને મળ્યા છો તમે? ડોક્ટરને તો ખૂબ ડોક્ટરને મળ્યા, લેબુ એટલા સરહદ એટલા પીધા, કોઈ વાત ના પૂછે એટલું. દેશી દવામાં કોઈ બાકી નતો રાખ્યો. દેશી વિદેશી બધી દવા કરી જોઈ? બધી દવા કરી, જેને કીધું એ કર્યું. બરાબર. તો એ કેટલા ડોક્ટર, આશરે કેટલા ડોક્ટર મળ્યા? ડોક્ટર આશરે 4-5 ડોક્ટરને મળી. 4-5 ડોક્ટર મળ્યા છો. ક્યાં ક્યાં દવા કરાવી? રાધનપુર, પાટણ કરાવી, રાધનપુર કરાવી. પછી તો જ્યાં નજીકમાં જ્યાં ગેસ થાય એટલે તરત જવાનું, બાટલો ચડાવીને અંજીસર લો, 2 કલાક ફરી સારું રહે, પછી વળી પાછી અસર થઈ જાય. દવા લ્યો તો સારું લાગે? દવા લે તો સારું લે, વળી 2-3 દિવસ સારું રહે દવા નાખ્યા, પછી પાછું હતું ખાવા પીવા એટલે પાછું એવું થઈ જાય. પાચન થતું જ નહીં? પાચન થતું જ નહીં. બરાબર. એટલે જો તમે દવા ના લ્યો તો શું ગભરામણ જેવું લાગતું? દવાઓ ના લો એટલે ગભરામણ જેવું થાય, પેટ ભારે થઈ જાય, છાતી ભારે થઈ જાય, ખાવાનું ભાવે નહીં, સંડા જવાનું લાગે નહીં. એટલે આમ બીક લાગે, આમ મગજમાં ઓલું થાય કે હમણાં કાંક થઈ જાય છે, હમણાં કાંક થઈ જાય છે. પછી ક્યાંક આમ બહાર જવામાં કે એમાંય બીક લાગે? બહુ બીક લાગે. એકલો જવાનું જ નહીં, વળી એકલા જવામાં બીક લાગે, એકલા જવાનું કાંક થઈ જાય છે તો એમ કા એવું લાગે. બરાબર. પછી રૂટીન કામકાજમાં આખો દિવસ સતત વિચારને કંટાળો આવે? વિચાર થાય, કંટાળો. પછી તમે આટલા લાંબા સમયથી પરેશાન હતા તો આપણી હોસ્પિટલની જાણ તમને કઈ રીતે થઈ હતી? મેં ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોઈને પછી નંબર લીધો, પછી વાત કરી, ફોન કરી. પછી તમે અહીંયા આવ્યા, આપણે રેગ્યુલર મેડિસિન્સ કરી. કેટલા મહિના આપણી દવા ચાલી? તમારી દવા પહેલી દવા લીધી 1 મહિનો ચાલી, પછી 1 મહિનો દવા લીધી તો સારું થઈ ગયું, 12 મહિના જેવું મટી ગયું. પછી થોડી અસર થઈ 12 મહિના પછી ઓનલાઈન મગાવ્યા, પછી હા મટી ગયું. એ દવા પૂરી કરી. ટૂંકમાં તમને જે છે 1-1.5 મહિના બધું મટી ગયું? 1-1.5 મહિના બધું મટી ગયું. હાલ આપણી દવા કેટલા વર્ષથી બંધ છે? 6 મહિનાથી બંધ છે. 6 મહિનાથી એકે દવા લીધી નથી આપણી, બરાબર? ને સાવ સાજા થઈ ગયા? સાજા કમ્પ્લીટ. એટલે આપણી દવાથી 100% માટે પછી હવે કોઈ દવાની જરૂર નથી પડી? આપણી દવાની જરૂર નથી પડી? ના, આપણી દવાની એમ નહીં કે દવા પીઓ ત્યાં સુધી સારું રહે, એવું નહીં? ના, એવું નહીં. બરાબર. અને ઊંધો ગેસ થતો, પાચન બધું સુધરી ગયું? બધું સુધરી ગયું કમ્પ્લીટ. બરાબર. હું ડૉક્ટર વિશાલ પંડ્યા, એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો, એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. હવે ખરેખર જે છે હું તમને જ કહેવા માંગુ છું કે ઘણા બધા વ્યક્તિ હું વિચારતો કે આયુર્વેદ દવા માત્ર ટેમ્પરરી જ કામ કરશે, પણ એવું નથી. આયુર્વેદ દવા એક વખત મટાડ્યા પછી પેશન્ટને 4 વર્ષથી તકલીફ હતી, બરાબર? એક વખત આપણી 1.5 મહિના દવા કરી, મટી, એના પછી હજી ક્યારે તકલીફ નથી થઈ છે? 100% મટી ગયો. 100% મટી ગયો. બરાબર. તો કાનજીભાઈ, તમારા જો કેટલાય પેશન્ટ એવા હશે કે, બરાબર છે, ક્યાંથી આવો છો તમે? રાધનપુરથી. રાધનપુરથી, બરાબર છે. રાધનપુરના બધા પેશન્ટને તમે શું કહેશો? એ કહો આપણે. સાહેબ, આ મટી ગયું કહીશું, સારું થઈ ગયું, 100% રિઝલ્ટ. તેમાં ભાઈ બીજાને લઈને આવ્યો ને. એમને કાનજીભાઈ? હા, બરાબર. અત્યારે તમને એકદમ 100% સારું લાગે? 100% સારું, કોઈ જ પ્રોબ્લેમ નહીં? કોઈ પ્રોબ્લેમ નહીં. ખાવા પીવા ભૂખ એટલી લાગે, ખાવાનું એટલું ભાવે, ખોરાક પચી જાય, પેટે સાફ થઈ જાય. કેટલો ચા પીવું તોય ગેસ નહીં થતો. એનો ચા ચાલુ છે હજુ. એમ? હા. પેલા એટલો જ પીતા? પેલા એટલો પીતા ને અત્યારે નહીં પીવું, પણ આ દવાથી ચા ચાલુ હોય તો હવે ગેસ નથી થતો ગેસ. બરાબર છે. એટલે ખરેખર જે છે એ આયુર્વેદ પાચનને કેટલું ઝડપથી સુધારે છે ને એ આપણે કાનજીભાઈ પાસે જોઈ શકીએ કે જેને આટલા લાંબા સમયથી પ્રોબ્લેમ હતો ને અત્યારે સંપૂર્ણપણે સુધારો આવી ગયો છે.
ખૂબ ખૂબ ધન્યવાદ કાનજીભાઈ. તમારા વિડીયો છે ને લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા વધારશે, એના માટે આપણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં મૂકી શકીએ? હા, મૂકી શકો આરામથી સાહેબ. જય શ્રી કૃષ્ણ કાનજીભાઈ.